ચટપટી લીલા ચણાની ભેળ બનાવવા માટે એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન તલ સાથે 1.5 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને 1/4 કપ અધકચરા વાટેલા કાચા દાણા ઉમેરી અડધી મિનિટ સાંતળી લઈએ. એકવાર તમે આ રીતે ભેળ બનાવજો, ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. હવે તેમાં ચણાને ઉમેરી દઈએ અને હવે વઘાર સાથે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ લીલા ચણા લીધા છે અને ચણાને કુકરમાં 1.5 કપ પાણી ઉમેરી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈ લીધા છે. હવે તેમાં બાકીના મસાલા ઉમેરી દઈએ. તો 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને ચણા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ મસાલા સાથે સાતળી લઈએ. તો ચણાની ઉપર મસાલાની કોટિંગ આવી ગઈ છે. હવે આપણે ટેસ્ટી એવી ભેળ બનાવી લઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ઝીણા સમારેલા ટમેટા, 1 ઝીણું સમારેલું કેપ્સિકમ, અડધો લીંબુનો રસ અને 2 ટીસ્પૂન કોથમીર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે લાસ્ટમાં ઉમેરીશું 10 જેટલી ક્રશ કરેલી પાણીપુરીની પૂરી સાથે થોડી તીખી સેવ અને હવે ફટાફટ મિક્સ કરી સર્વ કરી લઈએ. લીલા ચણાની ભેળમાં આ રીતે પાણીપુરીની પૂરી ઉમેરવાથી ભેળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. એકદમ ટેસ્ટી અને ચટપટી લીલા ચણાની ભેળ બનીને તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બની છે. તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.